કેમ છો મારા કલેજાઓ? તો અત્યારે વાગ્યા છે બપોર પછીના 5:15 અને આપણે ફાઇનલી પહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે જવાનું છે અત્યારે ક્રિકેટ રમવા. તો ચાલો આગળ મળીએ, કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે ભૂગી ગયા છીએ રોડ ઉપર અને આ જો ચાલુ ગાડીએ માંજા હાલે છે. અને આને ચાનો ખોટો ઠપકા લીધો હે અને આ ગાડીનો અવાજ જો તમે 302 ઉડે તો જા. ફાઇનલી મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ. કેમ કે આજે 5-6 જણા જ હતા, બીજા કોઈ હતા નહીં. આજ પોતપોતાના કામમાં પડ્યા હતા. અને હોય ત્યારે અહીંયા 30-30 ભેગા હોય, 30-30 જણા ભેગા આવી જાય. અને આ જો બેઠો છે ને હવે અમે ક્યાંક જવાનું કરી. ક્યાં જવું હોય? પાટિયા કે પાટિયા. તો મિત્રો જોડાયેલા રહેજો, આગળ મળીએ. મિત્રો આપણે આપણા મહેમાન ભૂટકી ગયા છે. આમને તો ઓળખતા જશો તમે, દેવભા, મનોજભા અને કાનાભાઈ. અને મોગલમાના મંદિરે ઉભા છે નંદાણા. હવે આ લોકોની ખાતરદારી કરીએ આપણે. પછી બાકાજી બોલાવીએ. તો હાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો હવે આપણા મહેમાન દર્શન કરીને બધા જાય છે ઘરે. તો હાલો મળશું. દેવભા, મનોજભા, દેવભા, કાનાભાઈ, દ્વારકા બાજુ આવો દ્વારકા બાજુ તમે બધા પધારો. ભલે હાલો. જય મોગલ, જય દ્વારકાધીશ. હાલો. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ભાટિયા. અને જોવા ભાટિયા ભાઈબંધ ગાડી હલાવે છે. અને આ ગાડી ઠેચે જ છે, ધીરે હલાવવામાં તો સમજતો જ નથી. તો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે અને અમે હજી ભાટિયામાં જ છે. અહીંયા ઊભા હતા અમે નાસ્તો કરવા. અને આ જો હાથમાં શું છે? સિગરેટ પીતો તો હતાડી મૂકી છે. ગાડી હવે ચાલુ કરી ને હવે ઘર બાજુ જાય ધીરે ધીરે. હાલો ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:34 અને હું ઘરે જઈને પણ પાછો આવી ગયો છું. કેમ કે મારો ભાઈબંધ આવી ગયો છે એક અહીંયા વરના લઈને 1.6. તો હવે અમે આગળ જાય છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આગળ મળ્યા. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 1 અને અમે આવ્યા છીએ અત્યારે લીમડી. પેલા ગયા હતા ભાટિયા અને હવે આવ્યા છે લીમડી. અને જો વાટલો ફાકી ઘરે બેઠો. સામે એક ગાડી પડી છે વરના અને આ કલેજો બેઠો છે. તો હવે કન્ટિન્યુ રહેજો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણું મોર્નિંગ થયું છે બપોરે 1 વાગે અને બીજા દિવસની પણ સવાર થઈ ગઈ છે. કેમ કે કાલે રાત્રે હે ને થોડુંક મોડું થઈ ગયું હતું આવવામાં અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે ક્લિપે કઈ લેવાની નથી. અને ઘરે આવીને તો થાકી ગયા હતો એટલે આવીને ડાયરેક્ટ સુઈ જ ગયો હતો. રામે રામ. અને અત્યારે આવ્યો છું રોડ ઉપર. ઓલો જો ઊભો છે રામ પરોથી અને એકમાં ખાવા બેઠો હોય જો ભાઈબંધ. હાલો તો હવે વિડીયોનો એન્ડ કરી મળશું પાછા નવા વિડીયોમાં. મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.